કેશોદના આગતરાય ગામે વિદ્યાર્થીઓની આંખની તપાસ કરવામાં આવી. કેશોદના આગતરાય ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી અને આંખોની તપાસ કરીને ચશ્માના નંબર કાઢવા ઉપરાંત સામાન્ય કસરતોથી ઉપચાર અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના આગતરાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ઓટોમેટ્રિક પારિતોષ પટેલ દ્વારા આંખોની સમસ્યા હોય તેવા વિદ્યાર્થીઓને તપાસવામાં આવ્યા હતા. આંખોની સામાન્ય સમસ્યાઓ આંખો દ્વારા જ કસરત કરવાથી રાહત મેળવી શકાય છે, ત્યારે શરીરના ચોક્કસ સ્નાયુઓને મજબૂત કરવા અને વધુ સારી રીતે કાર્ય કરવા માટે સામાન્ય રીતે ફિઝિયોથેરાપીની સલાહ આપવામાં આવે છે. એ જ રીતે આંખમાં પણ સ્નાયુઓ હોય છે અને આંખની કામગીરી સુધારવા માટે કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. આંખોમાં બે પ્રકારના સ્નાયુઓ રહેલા હોય છે, જેમાં બાહ્ય સ્નાયુઓ અને આ સ્નાયુઓ આંખને દિશામાં ખસેડવામાં મદદ કરે છે અને તેઓ ખાતરી કરે છે કે બંને આંખો સુમેળમાં ચાલે છે. તો કેટલીક વખત બે આંખો વચ્ચેનું સંતુલન પ્રભાવિત થઈ શકે છે અને યોગ્ય આંખની કસરત વ્યક્તિને મદદગાર કરી શકે છે. ગંભીર કિસ્સાઓમાં સર્જિકલ અથવા અન્ય સારવારની જરૂર પડી શકે છે, ત્યારે આંતરિક સ્નાયુઓ આ સ્નાયુઓ આંખને ચોક્કસ અંતર અથવા વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે. જો ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થતી હોય તો તેમાં સામેલ સ્નાયુઓને મજબૂત બનાવવા માટે સલાહ આપવામાં આવે છે, જેનાથી આંખનું ધ્યાન કેન્દ્રિત કરવાની અને સ્પષ્ટ રીતે જોવાની ક્ષમતામાં વધારો થાય છે. ખોરાકમાં અમુક પ્રકારના શાકભાજી, ફળોનો ઉપયોગ કરવાથી પણ આંખોની સમસ્યા દૂર થાય છે. ત્યારે કેશોદના આગતરાય ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સમજણ આપીને સામાન્ય રોજિંદા જીવનમાં અપનાવીને ફાયદા મેળવવા માટે જણાવ્યું હતું. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ઓટોમેટ્રિક પારિતોષ પટેલ દ્વારા આંખની તપાસ કરીને ચશ્માના નંબર પણ કાઢી આપવામાં આવ્યા હતા. મારું નામ ડોક્ટર ધરમ દેલવાડિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગતરાયના મેડિકલ ઓફિસર. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગતરાય ખાતે અગતરાયમાં આવેલ તમામ શાળાઓએ જતા બાળકો માટે આંખનું નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી આપણે ઓપ્થેલ્મોલોજીસ્ટ સાહેબ ડોક્ટર પારિતોષ પટેલ હાજર રહેલા અને જેમને ચકાસણી કરેલ હતી, જેમાં આરબીએસ કે ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગતરાયના તમામ સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવેલ હતો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.